નમસ્કાર. આજે આપણે ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ સ્ટોરીના પ્રશ્નોના જવાબ જોઈશું. અગાઉના વિડીયોમાં આપણે ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ સ્ટોરીને શબ્દસહ ભાષાંતર સાથે સમજી લીધી. ચાલો આજે આપણે તેના પ્રશ્નોના જવાબ શીખીએ. ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ. Underline the word which does not match with the other words given in the group. જૂથમાં અલગ પડતા શબ્દની નીચે લીટી દોરો. એક્ઝામ્પલ: મીટર, સેન્ટીમીટર, કિલોમીટર, કિલોગ્રામ. તો અહીં કિલોગ્રામ એ વસ્તુનું વજન દર્શાવે છે, જ્યારે આ લંબાઈના એકમો છે. નંબર 2, લોંગ, વાઇડ, કોલ્ડ, હાઈ. તો આ શબ્દો એ લંબાઈ પહોળાઈ દર્શાવે છે, જ્યારે આ કોલ્ડ એટલે ઠંડુ. તો અલગ પડતો શબ્દ છે કોલ્ડ. નંબર 2, બાય, વોક, સ્વિમ, રન. તો આમાંથી જુદો પડતો શબ્દ છે બાય. વોક એટલે ચાલવું, સ્વિમ એટલે તરવું, રન એટલે દોડવું. તો આનાથી બાય એટલે ખરીદવું. જે શબ્દ જુદો પડે છે કે ખરીદી કરવા માટે આપણે બીજાની પાસે જવું પડે છે, અથવા તો તેમાં બીજી વસ્તુ સમાઈ જાય છે. નંબર 3, કેરીજ, એપલ, બાસ્કેટ, બેરલ. તો બાકીની જે 3 વસ્તુઓ છે તેમાં આપણે કશું ભરી શકીએ છીએ. કેરીજ એટલે ગાડી, બાસ્કેટ એટલે થેલો અથવા તો ટોપલી, બેરલ એટલે પીપ, જ્યારે એપલ એ ફ્રૂટ છે. નંબર 4, શીપ, ઓશન, ઇઝલેન્ડ, ડૉક્ટર. તો આમાં ડૉક્ટર એ વ્યવસાયકારનું નામ છે જે જુદો પડે છે. ઇઝલેન્ડ એટલે ટાપુ, ઓશન એટલે સમુદ્ર, શીપ એટલે વહાણ. નંબર 5, સ્ક્રીમ, શાઉટ, સ્લીપ, યેલ. તો આમાં બાકીના 3 શબ્દો એ બૂમ પાડવી એવો અર્થ દર્શાવે છે. સ્લીપ એટલે ઊંઘવું, તો સ્લીપ એ જુદો પડે છે. સ્ક્રીમ એટલે ચીસ પાડવી, શાઉટ એટલે બૂમ પાડવી, યેલ એટલે પણ ચીસ પાડવી. તો અહીં સ્લીપ એટલે ઊંઘવું શબ્દ જુદો પડે છે. નંબર 6, હ્યુજ, લાર્જ, બિગ, હોટ. તો અહીં આ શબ્દો કરતાં હોટ એટલે ગરમ શબ્દ જુદો પડે છે. હ્યુજ એટલે વિશાળ, લાર્જ એટલે મોટું અથવા વિશાળ, બિગ એટલે પણ મોટું. તો આ 3 શબ્દોથી હોટ શબ્દ જુદો પડે છે. નંબર 7, માઉન્ટેન, રિવર, ટ્રી અને ફેક્ટરી. તો માઉન્ટેન એટલે પર્વત, રિવર એટલે નદી, ટ્રી એટલે ઝાડ. આ 3 કુદરતી વસ્તુઓ છે, જ્યારે ફેક્ટરી એ માનવ સર્જિત વસ્તુ છે. નંબર 8, વિન્ડ, રેન, ક્લાઉડ્સ અને હાઉસ. તો એમાં પણ એવું જ છે કે વિન્ડ એટલે પવન, રેન એટલે વરસાદ, ક્લાઉડ્સ એટલે વાદળ. આ પણ પ્રાકૃતિક વસ્તુ છે, પ્રાકૃતિક કુદરતી નિર્મિત વસ્તુ છે. વિન્ડ એટલે પવન જે ભગવાને નિર્મિત કર્યો છે. વરસાદ પણ ભગવાન આધારિત છે. ક્લાઉડ્સનું નિર્માણ પણ, વાદળનું નિર્માણ પણ ભગવાને કર્યું છે. જ્યારે હાઉસનું નિર્માણ માણસે કર્યું છે. તો અહીં હાઉસ શબ્દ અલગ પડે છે. નંબર 2, રીડ ધ પેરેગ્રાફ એન્ડ ગીવ આન્સર્સ. ફકરો વાંચો અને જવાબ લખો. ધ એન્ટેલોપ વોઝ એ લાર્જ શિપ. Once it was sailing in the Pacific Ocean. There were 30 sailors on it. Besides the sailors, there was a captain and doctor named Gulliver. In the beginning, the sailing was smooth, but then there arose a storm in the sea. There was strong wind and heavy rain. Sailing became difficult. The ship began to drift. Then suddenly it hit against a rock and broke into pieces. Everyone on the ship started screaming and crying for help. They tried to swim to the shore, but only Gulliver reached the shore.
He was the shore of an island. The name of the island was Lilliput. ચાલો આ ફકરાના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ. નંબર 1, વોટ વોઝ ધ નેમ ઓફ ધ શીપ? શીપનું નામ શું હતું? તો ધ નેમ ઓફ ધ શીપ વોઝ એન્ટેલોપ. નંબર 2, ધ એન્ટેલોપ વોઝ અ લાર્જ શીપ કે સ્મોલ શીપ? તો કે લાર્જ શીપ. તે કેવું મોટું વહાણ હતું, મોટું જહાજ હતું. નંબર 3, ઇન વિચ ઓશન વોઝ ધ એન્ટેલોપ સેલિંગ? તો આપણને આપ્યું છે કે પેસિફિક ઓશન. તો ધ એન્ટેલોપ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક ઓશન. તે પેસિફિક મહાસાગરમાં તરતું હતું, સફર કરતું હતું. નંબર 4, હાઉ મેની સેલર્સ વેર ધેર ઓન ધ શીપ? તો આપણને આપ્યું છે કે 30 સેલર્સ. તો ધેર વેર 30 સેલર્સ ઓન ધ શીપ. નંબર 5, હુ વોઝ ધેર બિસાઇડ્સ ધ સેલર્સ ઓન ધ શીપ? બિસાઇડ્સ એટલે કે સેલર્સ એટલે કે યાત્રાળુઓ, મુસાફરો સિવાય તે ઉપરાંત વહાણમાં કોણ હતું? Besides the sailors, there was a captain and doctor named Gulliver. તો મુસાફરો સિવાય બીજું કોણ હતું? તો કે કેપ્ટન એન્ડ ગુલિવર નેમ્ડ ડોક્ટર નેમ્ડ ગુલિવર. તો ગુલિવર નામનો એક ડોક્ટર હતો. નંબર 6, ધ નેમ ઓફ ધ કેપ્ટન ઓન ધ શીપ વોઝ મિસ્ટર બોન કે ગુલિવર? તો ગુલિવર. વહાણના કપ્તાનનું નામ શું હતું? ગુલિવર, જે એક ડૉક્ટર પણ હતો અને કેપ્ટન પણ હતો. નંબર 7, ગુલિવર વોઝ અ ડૉક્ટર ટુ? તો સાચું, ગુલિવર એક ડૉક્ટર પણ હતો અને કેપ્ટન પણ હતો. નંબર 8, ધ ખાજગ્યા અરોઝ ઇન ધ સી? તો સ્ટોર્મ. ધ સ્ટોર્મ એટલે કે વાવાઝોડું. ધ સ્ટોર્મ અરોઝ ઇન ધ સી? દરિયામાં વાવાઝોડું ઉત્પન્ન થયું. નંબર 9, ધેર વોઝ ખાલજગ્યા એન્ડ હેવી રેન? તો ધેર વોઝ સ્ટ્રોંગ વિન્ડ એન્ડ હેવી રેન. તો જવાબ આવશે એ. તો શું હતું? ખૂબ પવન હતો અને ભારે વરસાદ હતો. નંબર 10, વાય ડીડ ધ સ્મૂથ સેલિંગ ઓફ ધ શીપ બીકેમ ડિફિકલ્ટ? તો જે શાંત સફર હતી એ મુશ્કેલ શા માટે બની? ધ સ્મૂથ સેલિંગ ઓફ ધ શીપ બીકેમ ડિફિકલ્ટ ડ્યુ ટુ સ્ટ્રોંગ વિન્ડ એન્ડ હેવી રેન ઇન ધ સી. ડ્યુ ટુ એટલે ને કારણે. તો દરિયાની શાંત સફર શેના કારણે મુશ્કેલ બની? તો સ્ટ્રોંગ વિન્ડ ભારે પવન અને ભારે વરસાદના કારણે મુશ્કેલ બની. નંબર 11, ધ શીપ હિટ અગેન્સ્ટ એ રોક? તો જહાજ એક ખડક સાથે અથડાયું. નંબર 12, વોટ ડીડ એવરીવન ડુ ટુ ગેટ હેલ્પ? બધા લોકોએ મદદ માંગવા શું કર્યું? તો એવરીવન ઓન ધ શીપ સ્ક્રીમ્ડ એન્ડ ક્રાઇડ ફોર હેલ્પ. તે બધાએ ચીસો પાડી અને રડવા લાગ્યા. મદદ માટે શું કર્યું? તો કે ચીસ પાડી અને ક્રાઇડ એટલે કે રડવા લાગ્યા. નંબર 13, હુ રીચડ ધ શોર? કિનારે કોણ પહોંચ્યું? તો ગુલિવર રીચડ ધ સ્ટોર. ગુલિવર એ કાંઠા સુધી પહોંચ્યો. નંબર 14, ધ નેમ ઓફ ધ ઇઝલેન્ડ વોઝ લિલીપુટ? ઇઝલેન્ડ એટલે કે ટાપુનું નામ શું હતું? લિલીપુટ. હવે આગળ, ગુલિવર વોકડ સમ ડિસ્ટન્સ બટ હી વોઝ વેરી ટાયર્ડ. હી ફેલ એસ્લીપ ઓન ધ ગ્રાસ. હી વોક અપ ધ નેક્સ્ટ મોર્નિંગ and tried to get up, but getting up was not possible. His hands and legs were tied. Gulliver felt something walking on his body. He was a tiny man, only 15 centimeters tall.
Soon there were several men on his body. They were all very tiny. There were lots of other tiny people on the ground. Some had bows and arrows in their hands. Number 8. Gulliver walked some distance, but he was very tired. તો સાચું. તે થોડુંક ચાલ્યો પરંતુ તે ઘણો થાકેલો હતો. તો સાચું. નંબર 2. Where did Gulliver fall asleep? ગુલિવરે ક્યાં ઊંઘ લીધી? ક્યાં તે સૂઈ ગયો? તો ગુલિવર ફેલ એસ્લીપ ઓન ધ ગ્રાસ. તે ઘાસ ઉપર સૂઈ ગયો. નંબર 3. ગુલિવર કુડ નોટ ગેટ અપ બીકોઝ ગુલિવર ઉઠી શકતો નહોતો કારણ કે તો હિઝ હેન્ડ્સ એન્ડ લેગ્સ વેર ટાઈડ. તેના હાથ અને પગ શું હતું? બંધાયેલા હતા. તો જવાબ આવશે એ. નંબર 4. હુ વોઝ વોકિંગ ઓન ગુલિવર્સ બોડી? ગુલિવરના શરીર પર કોણ ચાલી રહ્યું હતું? તો અ ટાઇની મેન વોઝ વોકિંગ ઓન ગુલિવર્સ બોડી. તો નાનો માણસ ટાઇની મેન તેના શરીર પર ચાલી રહ્યો હતો. નંબર 5. ધ ટાઇની મેન વોઝ ઓનલી ખાલી જગ્યા ટોલ. તો કે કેટલા સેન્ટીમીટર લાંબો હતા? તો લાંબો હતો તો ઓનલી 15 સેન્ટીમીટર્સ. ધ ટાઇની મેન વોઝ ઓનલી 15 સેન્ટીમીટર્સ ટોલ. ટાઇની મેન ફક્ત 15 સેન્ટીમીટર ઊંચો હતો. નંબર 6. ધ ટાઇની મેન હેડ બાઉઝ એન્ડ એરોઝ. એરો એટલે બાણ. ઇન ધેર હેન્ડ્સ. તો ટાઇની મેનની પાસે ધનુષ અને શું હતું? એરો એટલે કે તીર, બાણ હતા. નંબર 6 માં જવાબ આવશે સી, એરોઝ, તીર. ગુલિવર વોઝ બોથ હંગ્રી એન્ડ થર્સ્ટી. હાઉ કેન આઈ ટોક ટુ ધીસ પીપલ એક્સેપ્ટ થ્રુ gestures, he thought. So he made signs for eating and drinking. Luckily, the tiny people understood his signs and brought small baskets of food. They also brought tiny barrels of water. Gulliver ate all the food and drank all the water. Now he felt refreshed. Number 8. Gulliver was neither hungry nor thirsty. તો ખોટું. ગુલિવર ભૂખ્યો પણ નહોતો અને તરસ્યો પણ નહોતો. તો ખોટું. નંબર 2. હાઉ કેન આઈ ટોક ટુ ધીસ પીપલ એક્સેપ્ટ થ્રુ gestures? હુ થોટ ધીસ લાઇન? તો ગુલિવર. તો જવાબ આવશે સી. નંબર 3. gestures mean signs. gesture એટલે કે ઈશારા, હાવભાવ. તો જવાબ આવશે સી, સંકેત, ઈશારા, હાવભાવ. નંબર 4. what did Gulliver do to get food and water? ખોરાક અને પાણી મેળવવા તેણે શું કર્યું? તો ગુલિવર મેડ સાઇન્સ ટુ ગેટ ફૂડ એન્ડ વોટર. તો ગુલિવરે ખોરાક અને પાણી મેળવવા માટે ઈશારા કર્યા. નંબર 5. The tiny people brought ખાલી જગ્યા of food and ખાલી જગ્યા of water. તો baskets of food ખોરાકના ટોપલા અને barrels of water એટલે કે પાણીના પીપ લઈ આવ્યા. તો જવાબ આવશે A. The tiny people brought baskets of food and barrels of water. Number 6. How did Gulliver feel after eating and drinking? So after eating food and drinking water, Gulliver felt refreshed. તેણે તાજગી અનુભવી. Walking will do me some good, he thought. But I cannot get up and so walking is not possible. Some tiny man went to the king of Lilliput and told him about Gulliver. How big is he? The king asked. He is very huge, they replied. Really?
Go and bring him here. The king ordered. I want to see him. Seeing is believing, he added. Number 8. Who thought that walking would do him some good? So Gulliver thought that walking would do him some good. ગુલીવર એવું વિચારતો હતો કે થોડુંક ચાલવાથી તેને સારું લાગશે. નંબર 2. Who told the king of Lilliput about Gulliver? So some tiny men went to the king and told the king of Lilliput about Gulliver. તો કેટલાક નાના માણસો ટાઇની મેન તેમના રાજા પાસે ગયા અને રાજાને ગુલીવર વિશે વાત કરી, કહ્યું. નંબર 3. How big is he? Who said this line? તે કેવો મોટો છે એવું કોણે પૂછ્યું? તો ધ કિંગ. જવાબ આવશે એ. નંબર 4. The king ordered. રાજાએ સૂચના આપી. શું સૂચના આપી? તો ટુ બ્રિંગ ગુલીવર ઇન હિઝ કોર્ટ. તેને તેના કોર્ટ એટલે કે દરબારમાં લઈ આવવાની સૂચના આપી. તો જવાબ આવશે ડી. ટુ બ્રિંગ ગુલીવર ઇન હિઝ કોર્ટ. તેને તેના દરબારમાં લઈ આવવાની, રાજાના દરબાર સુધી લાવવાની સૂચના આપી. નંબર 5. હ્યુઝ મીન્સ, હ્યુઝ એટલે કે વિશાળ, તો વેરી બિગ. જવાબ આવશે એ. વેરી બિગ એટલે ઘણું મોટું, મતલબ કે વિશાળ. હ્યુઝ મીન્સ વિશાળ, વેરી બિગ. The Lilliputians prepared a wooden carriage. It was about 3.5 meters long, 120 centimeters wide and 10 centimeters high from the ground. Now lifting Gulliver and putting him on the carriage became a problem. With great difficulty they solved it. Number 8. What did Lilliputians prepare? લિલીપુટના વાસીઓએ શેની તૈયારી કરી? તો લિલીપુટિયન્સ પ્રિપેર્ડ અ વુડન કેરેજ. તેમણે લાકડાની એક ગાડી તૈયાર કરી. નંબર 2. ધ કેરેજ વોઝ ખાલી જગ્યા લોંગ. તો 3.5 meters long. નંબર 3. વોટ વોઝ ધ હાઇટ ઓફ ધ કેરેજ? હાઇટ એટલે કે ઊંચાઈ. તેની ઊંચાઈ કેટલી હતી? તો જમીનથી 10 સેન્ટીમીટર, તો 10 સેન્ટીમીટર. તો જવાબ આવશે એ. નંબર 4. ડિસ્ક્રાઇબ ધ કેરેજ પ્રિપેર્ડ બાય ધ લિલીપુટિયન્સ. Lilliputians prepared a wooden carriage of about 3.5 meters long, 120 centimeters wide and 10 centimeters high from the ground. Number 5. What was the problem for the tiny man? Tiny man માટેની શું મુશ્કેલ હતું? તો લિફ્ટિંગ ગુલીવર એટલે કે ગુલીવરને ઊંચો કરવો, એન્ડ પુટિંગ હિમ ઓન ધ કેરેજ તેને ઉચકી અને ગાડીમાં મૂકવો, વોઝ અ પ્રોબ્લેમ ફોર ટાઇની મેન. તો ગુલીવરને ઊંચો કરીને ગાડીમાં મૂકવો તે તેમના માટે મુશ્કેલ કામ હતું. આફ્ટર અ ડેઝ જર્ની they brought him to the king's court. The king and his men said, this man is really very huge. He is as big as a mountain. They were afraid of him, but Gulliver greeted the king and promised to be their friends. The king was pleased and set him free. Gulliver lived on his land happily for a long time. Number 8. After one day's journey, the Lilliputians brought Gulliver to the king's court. એક દિવસની મુસાફરી પછી લિલીપુટવાસીઓ તેને રાજાના દરબાર સુધી લઈ જઈ શક્યા અથવા લઈ ગયા. નંબર 2. What did the king say about Gulliver?
ગુલીવર વિશે રાજાએ શું કહ્યું? ધ કિંગ સેડ, ધીસ મેન ઇઝ રિયલી વેરી હ્યુજ. હી ઇઝ એઝ બિગ એઝ અ માઉન્ટેન. રાજાએ શું કહ્યું? કે આ માણસ ખરેખર ઘણો વિશાળ છે, ઘણો મોટો છે, અને તે કેવો છે? કે માઉન્ટેન એટલે કે પર્વત જેવો મોટો છે. નંબર 3, લિલીપુટિયન્સ ઇન ધ કિંગ્સ કોર્ટ વેર અફ્રેડ ઓફ ગુલીવર. તો સાચું. રાજાના દરબારમાં લીલીપુટના લોકોએ ગુલીવરથી ડરવા લાગ્યા. તો સાચું. નંબર 4, ગુલીવર ખાલી જગ્યા ધ કિંગ ગ્રીટેડ કે ફોટ વિથ. તો ગ્રીટેડ એટલે આવકાર્યા. ગુલીવરે રાજાને આવકાર્યા. નંબર 5, વોટ ડીડ ધ કિંગ ડુ. રાજાએ શું કર્યું? ધ કિંગ વોઝ પ્લીડ સો હી સેટ ગુલીવર ફ્રી. ધ કિંગ વોઝ પ્લીડ, રાજા ખુશ થયો. સો તેથી હી સેટ ગુલીવર ફ્રી, તેણે ગુલીવરને મુક્ત કર્યો. નંબર 6, ગુલીવર ડીડ નોટ લીવ ઓન ધેટ ઇઝ લેન્ડ ફોર અ લોંગ ટાઈમ. તો ખોટું. તે સમય પછી ગુલીવર ઘણો લાંબો સમય તે ટાપુ પર રહ્યો હતો. નંબર 7, વાય વોઝ ધ કિંગ પ્લીડ વિથ ગુલીવર. રાજાએ ગુલીવરથી શા માટે ખુશ થયો? ધ કિંગ વોઝ પ્લીડ એઝ હી ગ્રીટેડ ધ કિંગ એન્ડ પ્રોમિસ્ડ ટુ બી ધેર ફ્રેન્ડ્સ. રાજા ગુલીવરથી ખુશ થયો કારણ કે તેણે રાજાને આવકાર્યા અને તેના લોકોને શું કહ્યું? કે પ્રોમિસ ટુ બી ધેર ફ્રેન્ડ્સ, તેમના મિત્ર બનીને રહેવાનું તેમને વચન આપ્યું. પ્રશ્ન નંબર 3, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલ ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. નંબર 1, માય મધર ખાલી જગ્યા એ ન્યૂ સારી યસ્ટરડે. યસ્ટરડે એટલે ભૂતકાળનું રૂપ સૂચવે છે, એટલે અહીં ભૂતકાળનું રૂપ આવશે. બાયનું ભૂતકાળ થશે બોટ. માય મધર બોટ અ ન્યૂ સાડી યસ્ટરડે. મારી મમ્મીએ ગઈકાલે નવી સાડી ખરીદી. નંબર 2, માય ફાધર ખાલી જગ્યા ટુ ધ ઓફિસ એટ 9 o'clock. તો પપ્પા રોજ ઓફિસ જાય છે. સાદો વર્તમાનકાળ છે માટે ગોનું રૂપ થશે ગોઝ. ત્રીજો પુરુષ એક વચન છે માટે ઈએસ લાગશે. માય ફાધર ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 o'clock. મારા પપ્પા રોજ 9 વાગે ઓફિસ જાય છે, જે તેમની દૈનિક ક્રિયા છે. નંબર 3, વી ખાલી જગ્યા ટુ વોચ એ મૂવી ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલે, મતલબ કે ભવિષ્યકાળ દર્શાવે છે. જેમાં વિલનું રૂપ આવશે તો વિલ સાથે મૂળ રૂપ આવે માટે વિલ ગો. વી વિલ ગો ટુ વોચ એ મૂવી ટુમોરો. આપણે આવતીકાલે પિક્ચર જોવા માટે જઈશું. નંબર 4, ધીસ ગર્લ્સ ખાલી જગ્યા ફોર એ પિકનિક ટુડો. ધીસ ગર્લ્સ are going for a picnic today. These girls are going મતલબ કે જાય છે, આજે તે પિકનિક પર જાય છે. નંબર 5, he eats ખાલી જગ્યા એ બનાના ડેઈલી. તો he eats કારણ કે ડેઈલી આપ્યું છે એટલે સાદો વર્તમાનકાળ છે. he eats એ બનાના ડેઈલી, તે રોજ કેળું ખાય છે. નંબર 6, લાસ્ટ મંથ ગયા મહિને ભૂતકાળનું રૂપ છે, ભૂતકાળ દર્શાવે છે. વી વેન્ટ ટુ વિઝિટ ધ તાજમહેલ. ગોનો ભૂતકાળ આવશે વેન્ટ. ગયા મહિને વી વેન્ટ ટુ વિઝિટ ધ તાજમહેલ. અમે તાજમહાલની મુલાકાતે ગયા હતા. નંબર 7, અવર એક્ઝામ્સ ખાલી જગ્યા ફ્રોમ નેક્સ્ટ મંડે. તો નેક્સ્ટ શબ્દ એ ભવિષ્યકાળ સૂચવે છે માટે વિલ સ્ટાર્ટ. અવર એક્ઝામ્સ વિલ સ્ટાર્ટ ફ્રોમ નેક્સ્ટ મંડે. નેક્સ્ટ એટલે કે આવતા સોમવારથી અમારી પરીક્ષા ચાલુ થશે. નંબર 8, નાવ વી ખાલી જગ્યા ધ ક્રિકેટ મેચ. નાવ એ ચાલુ વર્તમાનકાળ દર્શાવે છે. અહીં વોચિંગ છે, અહીં વી છે, વીની સાથે આર
અને વોચનું વોચિંગ. તો નાવ વી આર વોચિંગ ધ ક્રિકેટ મેચ. હવે અમે ક્રિકેટ જોઈ રહ્યા છીએ. નંબર 9 આઈ ખાલી જગ્યા કુકિંગ. કુકિંગ છે અહીંયા લાઈક છે તો આઈ લાઈક કુકિંગ, મને રસોઈ ગમે છે.